પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આજે વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતા ચકચાર મચી છે। સામાન્ય બાબતે બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। યુનિવર્સિટી કેમ્પસમાં થયેલી માથાકૂટ એક વિદ્યાર્થીના હાથના ભાગે છરી વાગતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે કેટલાક વિદ્યાર્થીઓને અટકમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે ઘટના સ્થળ ઉપરથી છરી અને લોખંડના અન્ય તીક્ષ્ણ હથિયાર પણ કબજે કર્યા હતા। આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ દીપક સથવારા, પાટણ।